أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, મુલ્લા નિસાર તમારી સામે હાજર થયા છે આ મસાઇલના કાર્યક્રમમાં અને રેવિન્યુના ટાપુ કેપિટલ સેન્ડોનીથી તમને બોલી રહ્યા છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. જેવી રીતે આપણો પ્રોગ્રામ રહે છે એ જ પ્રમાણે સવાલ અને જવાબ તમારી સામે પેશ કરું છું. સવાલ છે કે ઘણા લોકોની આદત હોય છે કે વાત વાતમાં કસમ ખાઈ લે. વાત સાચી છે કે ખોટી એ તો તેમની વાત કરવાની ઢબ અને રીત ઉપરથી અથવા બાદમાં તપાસ કરવાથી સમજાઈ જશે અને પોતે કેટલો સાચો કે ખોટો છે તેનો પત્તો લાગી જશે. પરંતુ કોઈ તેની વાતને માને કે ન માને એ કંઈ જરૂર નથી. તેને કોઈ કસમ ખાવાથી મજબૂર કરતો નથી કે કસમ ખાઈ વાત કરી દે. માણસો એની વાતને માને યા ન માને એ કોઈ જરૂર નથી કે કસમથી તેની વાતને લોકોના મગજમાં ઠસાવે. એક બુરી આદત છે કસમ ખાવાની. આના માટે થોડો ખુલાસો રેડિયો ઉપરથી આપશો તો કદાચ ફાયદાકારક નીવડે. જવાબ: ઇસ્લામે ઇન્સાનના જિંદગીના હર મોડનો, હર ફાસેતનો ખ્યાલ કર્યો છે. ખાવા પીવાના, સૂવાના, ચાલવાના, વાત કરવાના, કામ કરવાના વગેરે દરેક વિભાગમાં હદીસો અને ફતવાઓ રજૂ થયા છે. ફક્ત નમાઝ, રોઝા, હજ, ઝકાત, ખુમ્સ વગેરેના મસાઇલ નથી, પણ જિંદગીની દરેક બાબતમાં દરેક પગલું ભરો એ માટે એક મસાઇલ તમને મળશે. તમારો સવાલ હતો ખોટી કસમ, અને કદાચ તમને આવા માણસોથી જ ભેટો થતો હશે કે જે ખોટી કસમના આદિ હોય. ગમે તેમ હોય, પણ તમને એક હદીસ સંભળાવું છું કે જે તમને ગુનાહાને કબીરા ભાગ બીજો શહીદે મહેરાબ આયતુલ્લાહ દસ્તગૈબે શિરાઝીની કિતાબમાં જુઠ્ઠી કસમ ખોટા સોગંદ વિભાગમાં મળી આવશે. એ આયતુલ્લાહ લખે છે કે જેવી રીતે તેજ ધારવાળી વસ્તુ, હદીસ પેશ કરે છે, જેવી રીતે તેજ ધારવાળી ત્રણસણ વસ્તુ શરીરના વાળને કાપી નાખે છે, સાફ કરી નાખે છે, એવી જ રીતે ચાકુ, સજ્યો, અસ્ત્રો જેને રજવાર કહેવામાં આવે છે અથવા લામ, એવી જ રીતે જુઠ્ઠી કસમ માણસના દીનને, ઈમાનને, ધર્મને કાપી નાખે છે, સાફ કરી નાખે છે, નાબૂદ, બરબાદ, તબાહ કરી નાખે છે. બીજી જગ્યાએ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામનું ફરમાન લખે છે, ઇમામની હદીસ છે કે તમે સાચું બોલતા હો કે જૂઠ બોલતા હો, અલ્લાહની, ખુદાની કસમ ખાવ નહીં. એટલા માટે કે અલ્લાહ અઝ્ઝ વ જલ ફરમાવે છે કે અલ્લાહનો ઉપયોગ તમારી કસમ માટે કરો નહીં. શા માટે તમારી વાતની અંદર અલ્લાહને લઈ આવો છો? વાત સાચી છે, ખોટી છે, કરી નાખો, પણ અલ્લાહને વચમાં ન રાખો. આ ફક્ત હદીસ નથી, બલકે કુરઆનના શબ્દો છે કે જે હદીસમાં આવ્યા છે, કે જે તમને સૂરે અલ બકરા, કુરાન શરીફનો બીજો સૂરો છે, તેની 224 નંબરની આયતમાં મળી આવશે. આ હદીસો અને અલ્લાહના કલામ ઉપરથી દીની મસાઇલ ઉપર હું આવું છું અને આયતુલ્લાહ સિસ્તાની સાહેબની તવઝી ઉઠાવી લેશો. કારણ કે આપણો મસાઇલનો પ્રોગ્રામ છે,
તો મસાઇલ દેવો પણ મારી ફરજિયાત છે. તો આને લગતો મસઅલો તમને 5 686 686 નંબરના પાના ઉપર ન્યુમેરો 2684 2684 નંબરના મસાઇલમાં મળી આવશે. અને આપણે દુઆ કરીએ કે આયતુલ્લાહ અલ ઓઝમા આગાએ સિસ્તાની સાહેબ તેમને અલ્લાહ લાંબી ઉંમર અતા કરે, પોતાની હિફાજતમાં રાખે અને સલામતી અતા કરે. મસઅલો તમારી સામે હું વાંચું છું. અગર કોઈ શખ્સ, અગર કોઈ માણસ કસમ ખાઈને કહે કે મારી વાત સાચી છે, કસમ ખાઈને, ફક્ત એમ ન કહે કે મારી વાત સાચી છે, પણ કસમ ખાય, કસમથી સાબિત કરે કે મારી વાત સાચી છે, તો જો ખરેખર એની વાત સત્ય હોય, સાચી હોય, તો તેના માટે કસમ ખાવી મકરૂહ છે. એટલે એનાથી સમજાય છે કે સાચી વાતમાં કસમ ખાવી એ પણ મકરૂહ છે. વાત સાચી છે, ખોટી નથી, પણ શા માટે કસમ ખાય છે? એ મકરૂહ છે, ઈચ્છવા જોગ નથી, દેતેસ્તાબલ, આબોમિનાબલ છે. આ એવી તે કસમ કે જે સાચી વાતમાં કદાચ ખાવામાં આવતી હોય. પછી આગા કહે છે કે અને જો એ જુઠ્ઠી કસમ હોય, જુઠ્ઠી કસમ હોય એટલે વાતને સાચી કરવા માટે એ પોતે ખોટી કસમ ખાય છે, તો તેવી કસમ હરામ છે. જુઠ્ઠી ખોટી કસમ હરામ છે. બલકે ઝઘડાનો ફેંસલો આણવા માટે, ઝઘડાનો ફેંસલો આણવા માટે જે ખોટી કસમો ખાવામાં આવે છે તે ગુનાહે કબીરામાંથી છે. એટલે આ ખોટી કસમ ગુનાહે કબીરા છે. એના માટે અઝાબ મુકર્રર થયો છે. જેવી રીતે કે બીજા ગુનાહ અને કબીરા બીજા મોટા ગુનાહ છે, એને મોટો ગુનાહ કહેવામાં આવે છે. ગ્રાં પેશે મજર. બસ આ જગ્યા ઉપર તમે મને રજા આપશો. ઇન્શાઅલ્લાહ આવતા પ્રોગ્રામમાં આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિત ત્વાહિરીન. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. મસાઇલનો કાર્યક્રમ ફરી સામે આવ્યો છે અને રેવિન્યોનના ટાપુ સેન્ડની શહેરથી મુલ્લા નિસાર તમને સલામ કરી રહ્યા છે અને તમારી સામે પેશ થઈ આ સવાલ જવાબ રજૂ કરે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમે આ કાર્યક્રમમાં વફાદારી બતાવી છે, હાજર થયા છો, તમારો આભાર માનવામાં આવે છે. અને તમારો આવકાર કરતાં તરત જ મસાઇલ ઉપર હું આવી જાઉં છું. અને જે ભાઈનો સવાલ આવ્યો છે કે પૂછાવે છે, આજકાલ છાપાઓની અંદર, રેડિયો ઉપર, ટીવી ઉપર ઘોડાના ગોશ્તના સમાચાર વધુ પ્રમાણમાં આવતા હોય છે, તો ઘોડાનું, શેવાલનું ગોશ્ત ખાવું હલાલ છે કે હરામ? બસ આનો જવાબ તવઝીમાંથી તમને આપું છું અને એ મસાઇલ તમારી સામે વાંચું એ પહેલાં આયતુલ્લાહ સિસ્તાની સાહેબ, અલ્લાહ તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે, જે પોતાની તવઝીઉલ મસાઇલના page 674 674 નંબરના પેજ ઉપર જે મસાઇલ પેશ કર્યો છે 2640 2640 નંબરનો મસલો. એની અંદર એ મસલો લાંબો છે, પણ જે સવાલનો જવાબ તમને આપવાનો છે એ એક જ લાઇનમાં છે, જે તમને વાંચી અને આ પ્રોગ્રામને ખત્મ કરું છું. આગા ફરમાવે છે કે ઘોડા, ખચ્ચર અને ગધેડાનું ગોશ્ત ખાવું મકરૂહ છે. ઘોડા, ખચ્ચર
અને ગધેડાનું ગોશ્ત ખાવું મકરૂહ છે. બસ આ વાત ઉપર હું તમને છોડું છું. તમે મને રજા આપશો. ખુદા હાફિઝ અને વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્વાહિરીન.